એ બ્રાહ્મણ હતા. એમનું નામ હતું કૃષ્ણ કેશવજી. એ બાબા સાહેબ ને, કારણ કે બાબા સાહેબ નાનપણથી જ ભણવામાં બહુ હોશિયાર હતા. જે અતિ પ્રિય અને અતિ ચાહતા હતા બાબા સાહેબ આંબેડકર ભીમરાવને. બાબા સાહેબનું ગામનું નામ અંબાડાવેકર. અને આ શિક્ષકનું જે જાતિ હતી અટક આંબેડકર હતી. તો આમ તો સકબાલ, પણ ગામના નામે પણ બોલાવતા હતા જાતિમાં. તો ડૉક્ટર આંબેડકર નામ ત્યારે પડ્યું. એ જાતિ, એ અટક મળી. એ શિક્ષકે પોતાના શાળાના રજિસ્ટરમાં એ ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર લખાયું અને લખ્યું. શિક્ષકે હતા બ્રાહ્મણ, એટલે બીજા બ્રાહ્મણો કે ઉચ્ચ વર્ણને થોડી તકલીફ તો થઈ હતી તે વખતે, પણ શિક્ષક હતા એટલે એ બાબા સાહેબને નામને પણ માન આપ્યું, જેઓ એ શિક્ષક. પછી હાઈસ્કૂલમાંથી બાબા સાહેબ 1897માં મુંબઈની એલિફન્સ્ટન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. ત્યારે એ અસ્પૃશ્ય જાતિના, એ બહાર જાતિના એ વિદ્યાર્થી બાળક બાબા સાહેબ પહેલા હતા. એ હાઈસ્કૂલમાં મુંબઈની બાબા સાહેબ 1906માં બાબા સાહેબ લગભગ 5-6 વર્ષના હતા. ક્ષમા કરજો, 1906માં 15 વર્ષના હતા. કારણ કે 1891 એટલે 9 અને 6 15 વર્ષ. બાબા સાહેબ આંબેડકર 15 વર્ષના હતા ત્યારે 9 વર્ષની એક છોકરી, એમનું નામ રમાબાઈ. 9 વર્ષની છોકરીથી બાબા સાહેબના વિવાહ લગ્ન કરી દેવામાં આવ્યા હતા. ભણતર ચાલુ હતું ત્યારે. એ જે તે વખતે હશે બાળ લગ્ન. નહીં તો અત્યારે તો 18 વર્ષની છોકરી હોય ને 21 વર્ષનો છોકરો હોય તો જ લગ્ન વિવાહ શક્ય છે, નહીં તો બાળ લગ્ન કહેવાય. પણ આ તો હવે જૂની વાત. તો આઈ જય ભીમ.